વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની નાના પોંડા એપીએમસી માર્કેટ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા, જ્યાં ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જેમાં ટામેટા નહીવત ભાવે વેચાતા હોવાથી નારાજ ખેડૂતોએ એપીએમસી માર્કેટમાં જ ટામેટાનો જથ્થો ફેંકી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। ખેડૂતોએ જણાવ્યું હતું કે ટામેટાને ખેતરથી એપીએમસી લાવવાનું ભાડું પણ નીકળતું ન હોવાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ એપીએમસી દ્વારા માર્કેટના સમયમાં પણ ફેરફાર કર્યો હોવાથી બજાર ભાવ પર અસર થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। ત્યારે હાલ તો ખેડૂતોએ ખેત પેદાશના પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી છે। 10 વાગે 24 કલાક માર્કેટ ચાલુ રહેતા હતા। હમણાં આજે આ લોકોએ 26 તારીખે એવું કર્યું કે 3 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી રાખ્યું, એટલે ટાઈમમાં ફારફેર કર્યો એટલે છે ને એમાં લોકોને ખેડૂતને ભાવ મળ્યો નથી। એટલે આજે ખેડૂત બહુ ખીજવાઈ ગયેલા, એટલે બધા માલ ઉચકીને પેલા ચેરમેનને ગેટ પાસે લઈ ગયા અને ત્યાં પછી પૂછ્યો એને કે ભાઈ આ કેમ એવું તમે કર્યું? તો ચેરમેન સાહેબે કે આજે ગાંધીનગર ગયેલો છે, એટલે અમે બીજા ભાઈને સાથે પૂછ્યું કે ભાઈ આવું આ ફારફેર કર્યું તેમાંથી અમને ઘણી ખોટ ગયેલી છે। આજે અમે 70 રૂપિયાને 50 રૂપિયામાં અમે આ માલ આપ્યા આવ્યા, કેમ કે અમારું ભાડું જ તો અમારે 40 રૂપિયા 45 રૂપિયા અમારું ભાડું થાય અને અમે 50 ની 60 રૂપિયામાં આ માલ આપ્યા આવ્યા। તો આ જો પહેલાં માર્કેટ ચાલતું હતું આ જ માર્કેટ રાખે તો સારું, કેમ કે એમાંથી આ ફારફેર કર્યું એમાંથી બહુ ખેડૂતને ખોટ જાય। એના સાંજે અમે 4 વાગ્યાથી માલ લઈ જતા હતા, એટલે ગમે ત્યારે ખેડૂત વેચીને ઘરે પાછો આવતો રહે ને આ લોકોએ 26 તારીખે આવો નિયમ બનાવ્યો કે બધો માલ ભેગો કરીને સવારે 3 વાગ્યાથી વેચવાનો આવો ટાઈમ ટેબલ રાખ્યો, એટલે ખેડૂતને કોઈ ભાવ મળતો નથી। સવારે તો અમે 50 રૂપિયા 60 રૂપિયા ને બાકીના તો લોકોએ નીચે ઢોઈ નાખ્યો માલ બધો, એટલે મેં ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું ને અમારે ત્યાં સુતારપાડામાં આટલી મોટી માર્કેટ બનેલી છે, તે નજીકમાં ચાલુ થાય તો અમારું ભાડું તેટલું બચે ખેડૂત લોકોને। આવું અમે કે આટલી મોટી માર્કેટ બનાવેલી છે આટલા રૂપિયાની, તો પછી નજીક ચાલુ થાય તો અમને સારું પડે।